ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આઠમની રાત્રે આહિર મહારાસનું આયોજન કરાયું હતું, જેમાં પરંપરા અને ઉત્સાહ સાથે આહિર ભાઈઓ બહેનો સાથે ખેલૈયાઓ પણ ઘૂમ્યા હતા। ભરૂચ શહેરમાં 8મા નોરથી વરસાદે વિરામ લેતા શહેરમાં ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો। શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। મહોત્સવમાં લોકગાયક ભાવેશ આહિર, સોનાલી સિંધે અને મનદીપસિંહની ટીમે પોતાની મોહક ગાયકીથી ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા હતા। શુરાવલી વાગતાની સાથે જ હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભરૂચના ખેલૈયાઓ રંગીન પરંપરાગત વસ્ત્રોમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। વિશેષ આકર્ષણ રૂપે આહિર મહારાસ યોજાયો હતો, જેમાં આહિર સમાજના લગભગ 100 થી 150 ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રો પહેરીને રમતા જોવા મળ્યા હતા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં પરંપરા અને સાંસ્કૃતિક રંગત ભરી દીધી હતી। ગાયક ભાવેશ આહિરની હાજરી ખાસ ગણાય, કારણ કે 2 વર્ષ પહેલા દ્વારકામાં તેમણે ઇતિહાસ સર્જ્યો હતો અને આજે ભરૂચના આ મંચ પર તેમની હાજરી ખેલૈયાઓ માટે ગૌરવપૂર્ણ બની હતી। આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોને સુરક્ષિત વાતાવરણમાં પરંપરાગત લોકોત્સવ માણવાની તક આપવાનો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, આરડીસી NR ધાંધલ તેમજ આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ પરિવારના સભ્યો અને સમાજના લોકોએ એકતા સાથે જોડાઈને કાર્યક્રમનું ગૌરવ વધાર્યું હતું। ભરૂચના 8મા નોરતાનો આ ઉજારો ખેલૈયાઓ માટે યાદગાર બની રહેશે। સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે નવરાત્રિનો ખૂબ જ સરસ રીતે પાવન પર્વ ચાલી રહ્યો હોય, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આખા જિલ્લામાં 450થી વધારે જગ્યાએ નવરાત્રિના ગરબા અને ગરબીઓ આજે થઈ રહ્યા છે। તેમાં ખાસ કરીને ભરૂચ પોલીસે પણ એક સેફ અને સિક્યોર નવરાત્રિ માટે ભરૂચ શહેરની અંદર આયોજન કરેલું છે, જેમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે અને સાથે સાથે આહિર સમાજ દ્વારા આજે એક વિશેષ પ્રકારના એક રાસનું પણ આયોજન કરવામાં આવેલું છે। તે સિવાય ભરૂચ પોલીસ દ્વારા એવા વડીલો કે જે લોકો જે છે વૃદ્ધાશ્રમમાં રહે છે તેઓને બી આજે અહીંયા નિમંત્રણ આપવામાં આવેલું છે અને એ સિવાય એવા બાળકો કે જે લોકો જે છે વિશેષ પ્રકાર ધરાવે છે એવા બાળકોને પણ આજે અહીંયા બોલાવવામાં આવેલા છે, જેઓને પણ અહીંયા એમની સાથે નવરાત્રિ રમવામાં આવશે। એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી માટે થઈ અને જેટલા પણ મોટી ગરબી અને ગરબાઓ છે એ તમામને 5 કિલોમીટરની ત્રિજ્યામાં પોલીસ દ્વારા જે છે સઘન પેટ્રોલિંગ રાખવા માટેની સૂચના અમે ઘણા દિવસથી આપેલી છે અને પોલીસ એ પ્રકારે મહિલાઓ માટે સઘન સુરક્ષા પણ રાખી રહી છે। જેમાં આપ સૌએ નિહાળ્યું હશે કે અમે પરંપરાગત માથે માટીના ગરબા લઈને રાસ કરેલો હતો, જે વિસરાતી જતી આપણી જે સંસ્કૃતિ થતી ગઈ છે એ પ્રમાણે આજે આહિર મહારાસ કે હવે આખું ગુજરાત નહીં પણ આખું વિશ્વ જાણે છે કે 2 વર્ષ પહેલાં દ્વારકા ખાતે આહિરની બહેનોએ
જેમ કે ગોપીઓ ભેગી થઈ 16,000 પણ 70,000 ઉપર બહેનો ભેગી થઈ અને જાણે કે સાક્ષાત કૃષ્ણ પ્રગટ થયા હોય એવું સરસ ભક્તિમય કૃષ્ણમય વાતાવરણ ઊભું કર્યું હતું. એવી રીતે આજરોજ અહીં ભરૂચ ખાતે અમે ભરૂચ અને અંકલેશ્વરની આહિર અને બહેનો દીકરીઓ આજે આહિર મહારાસ અહીં યોજવા જઈ રહ્યા છીએ. જે એક આ અમારો પરંપરાગત ડ્રેસ છે કે જે અમારી સંસ્કૃતિ છે અને કહેવાય ને કે કૃષ્ણ તો આહિરનો, એટલે આજે આહિરની બહેનો કૃષ્ણમય બની અને રાસ કરવાની છે. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે.